ડબલ એન્જિનની સરકાર છે। અહીંયા ભૂપેન્દ્રભાઈ ઉપર નરેન્દ્રભાઈ, તો તમને કોણ રોકનારું છે? ખેડૂતોના દેવા માફ કરો, ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડના દેવા માફ થાય, તો ખેડૂતોના કેમ નહીં? આ આખું ગુજરાત જોઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કારણે ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં જે ડ્રગ્સ વહેતું થયું છે ને, આવનારી પેઢીઓ કદી એમને માફ નહીં કરે। 4 લાખથી લઈને 15 લાખ સુધીનો એસ્ટિમેટ છે, એટલા લોકો આપણા ગુજરાતમાં ડ્રગ્સ લેતા થઈ ગયા। તમે પત્રકારત્વમાં અંદાજે કેટલા વર્ષથી છો? 25 વર્ષથી। અમે જ્યારે રિપોર્ટિંગ શરૂ કર્યું એ દિવસે તમારે ડ્રગ્સની સ્ટોરી રિપોર્ટ નહીં કરવી પડી હોય, આજથી 20 કે 15 વર્ષ પહેલા પણ સ્ટોરી નહીં કરવી પડી હોય। હું પણ જર્નલિઝમમાં 15 વર્ષ પહેલા આજથી આ ગુજરાતમાં આપણે ડ્રગ્સના મુદ્દે કોઈ આર્ટિકલ લખવો નહોતો પડતો। આ છેલ્લા 5 વર્ષનું પાપ છે અને એટલા માટે હર્ષ સંઘવીનું રાજીનામું આપીએ છીએ। મધ્યપ્રદેશમાંથી રાબેતા મુજબ રાત દિવસ જે દારૂ આવે છે, જુગારના અડ્ડા ચાલુ છે અને એના કારણે અહીંના આદિવાસી સમાજની બેન દીકરીઓ માતાઓ વિધવા બને છે। એટલે આદિવાસીને તમે શું સમજો છો? આદિવાસી માણસ નથી? એ ગુજરાતી ભારતવાસી નથી? એ ટેક્સ નથી આપતો? એ મતદાન નથી કરતો? જે ગાંધીનગરમાં બેઠેલી સરકાર નિર્ણય કરી રહી છે, સરકારને ખબર પડવી જોઈએ કે વિધાનસભાના સચિવાલયના મકાનોમાં તમે અધિકારીઓ જે બેસો છો ને, એ આદિવાસી કડિયા મજૂરોના લોહીના પરસેવાથી એ બિલ્ડિંગો બંધાઈ છે। ગુજરાત કોંગ્રેસના વડગામથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટીના હુક્કા કાઢ્યા છે। ગુજરાત સરકાર પર ગુસ્સે થયા જિગ્નેશ મેવાણી દારૂ ડ્રગ્સ પર ચોંકાવનારી વાત કરી છે। આદિવાસી સમાજના હિત પર જિગ્નેશ મેવાણી બોલ્યા છે। ક્વાટમાં કોંગ્રેસની સભા મળી હતી, જેમાં જિગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસની જ્યારે રેલી છે, રેલી સમાપ્ત થઈ ગઈ છે, ત્યારે તમે જોઈ શકો છો અહીંયા માહોલ કેવો છે। ત્યારે જિગ્નેશભાઈ સાથે વાત કરીશું। જિગ્નેશભાઈ, ખાસ કરીને છોટાઉદેપુરમાં રેલી રહી, કેવી રહી? ખૂબ સફળ રેલી રહી અને ક્વાંટ છોટાઉદેપુર વિસ્તારમાં જીએમડીસીના પ્રોજેક્ટના નામે અને નસવાડીમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નામે લગભગ 45 ગામની જમીનો ઝૂંટવાનું, પૂંજીપતિઓની દલાલી કરવાનું ભારતીય જનતા પાર્ટીનું જે ષડયંત્ર છે, એની વિરુદ્ધમાં અમારી આ રેલી હતી। કોંગ્રેસ પાર્ટીએ આદિવાસી સમાજના ખેત મજૂરો એ જમીનના માલિક બને એના માટે જંગલ જમીનનો કાયદો લાવ્યા। ભાજપની સરકાર જે જમીન છે એ છીનવી લેવા માંગે છે। આ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવાના નથી। બીજું, આ કાર્યક્રમની પૂર્વે અમે આવવાના હતા એવી ખબર પડવાના કારણે બુટલેગરોને સ્થાનિક પોલીસે જાણ કરી કે 3 દિવસ બધું બંધ કરી દેજો, પછી ચાલુ કરજો। મધ્યપ્રદેશમાંથી રાબેતા મુજબ રાત દિવસ જે દારૂ આવે છે, જુગારના અડ્ડા ચાલુ છે અને એના કારણે અહીંના આદિવાસી સમાજની બેન દીકરીઓ માતાઓ વિધવા બને છે। એની વિરુદ્ધમાં પણ આવનારા દિવસમાં અમે લડવાના છીએ। ખાસ કરીને કોંગ્રેસે જે ખેડૂતનો એક મોટો મુદ્દો જે હતો, ખેડૂતના મુદ્દાને લઈને જે દારૂબંધીનો જે મુદ્દો છે, એટલે દારૂના મુદ્દાને લઈને ડાયવર્ટ થઈ રહી છે। અત્યારે એક જ સૂત્ર છે, ખેડૂતોના દેવા માફ કરો, દારૂ ડ્રગ્સનો કારોબાર સાફ કરો। દારૂ ડ્રગ્સના દૂષણમાંથી ગુજરાતની યુવા પેઢી પણ બચે અને ખેડૂતો જે પાયમાલ બન્યા છે, કમોસમી વરસાદના કારણે એમનું જીવવું મુશ્કેલ બન્યું છે, આવા તમામ ખેડૂતોના કોંગ્રેસ પાર્ટી મનમોહનસિંહની સરકારે દેવા માફ કર્યા હતા 72,000 કરોડના, એમ ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે। તમે તો દાવો કરો છો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કે ડબલ એન્જિનની સરકાર છે। અહીંયા ભૂપેન્દ્રભાઈ ઉપર નરેન્દ્રભાઈ, તો તમને કોણ રોકનારું છે? ખેડૂતોના દેવા માફ કરો, ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડના દેવા માફ થાય, તો ખેડૂતોના કેમ નહીં? આ આખું ગુજરાત જોઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કારણે ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં જે ડ્રગ્સ વહેતું થયું છે ને, આવનારી પેઢીઓ કદી એમને માફ નહીં કરે। 4 લાખથી લઈને 15 લાખ સુધીનો એસ્ટિમેટ છે, એટલા લોકો આપણા ગુજરાતમાં ડ્રગ્સ લેતા થઈ ગયા। તમે પત્રકારત્વમાં અંદાજે કેટલા વર્ષથી છો? 25 વર્ષથી। અમે જ્યારે રિપોર્ટિંગ શરૂ કર્યું એ દિવસે તમારે ડ્રગ્સની સ્ટોરી રિપોર્ટ નહીં કરવી પડી હોય, આજથી 20 કે 15 વર્ષ પહેલા પણ સ્ટોરી નહીં કરવી પડી હોય। હું પણ જર્નલિઝમમાં હતો। 15 વર્ષ પહેલા આજથી આ ગુજરાતમાં આપણે ડ્રગ્સના મુદ્દે કોઈ આર્ટિકલ લખવો નહોતો પડતો। આ છેલ્લા 5 વર્ષનું પાપ છે અને એટલા માટે હર્ષ સંઘવીનું રાજીનામું આપીએ છીએ। જિગ્નેશભાઈ, ખાસ કરીને જે આ મુદ્દો તમે જે ઉઠાવ્યો છે, ખેડૂતોનો જે મુદ્દો હોય, કોંગ્રેસને લઈને આ મુદ્દો અત્યાર પૂરતો રહેશે, કારણ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને દેવા માફ ન થાય, જ્યાં સુધી દારૂ ડ્રગ્સની બધી આ દૂષણ ગુજરાતમાંથી નેસ્તો નાબૂદ ન થાય, ત્યાં સુધી તમે અમને લડતા, આ મુદ્દે લખતા અને બોલતા જોશો। આ અમારી નિસ્બત છે, આ અમારી પ્રતિબદ્ધતા છે, આમાં તમને કોઈ કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળે।
અને ગુજરાતના ગૃહમંત્રીને ફરી તમારા માધ્યમથી ચેલેન્જ આપું છું તો થોડીક તો હિંમત બતાવો. હવે તો તમને મારા ડ્રાઈવરે કહી દીધું કે જિગ્નેશભાઈ જોડે ડિબેટ કરવાની ટેલેન્ટ ના હોય તો મારા ડ્રાઈવર જોડે ડિબેટ કરી લો. જણાવો તો ખરા ગુજરાતની જનતાને કે 72,000 કરોડનું ડ્રગ્સ દરિયાકાંઠે આવ્યું ક્યાંથી? એનો ઓર્ડર કોણે કર્યો? કોણે ડ્રગ્સ મંગાવ્યું હતું? ગુજરાતે જાણવું જોઈએ કે નહીં ભાઈ? તો સવાલ આખું ગુજરાત પૂછવા માંગે છે, કયો એ મંત્રી છે જે કુટણખાના, દારૂ, જુગારના અડ્ડાને ડ્રગ્સમાંથી કમાય છે? જે પણ મંત્રી ડ્રગ્સમાંથી કમાય એ આ માટીનો, આ ગુજરાતનો, આ દેશનો ગદ્દાર છે. આનંદ પર ભાજપ એવો આરોપ મૂકે છે કે કોંગ્રેસના સમયમાં જ કે દારૂના લઈને લતીફ જેવા મોટા બુટલેગર લતીફની વાત કરે છે. એને સાફ કરી દીધા ને, અને હવે તો તમારી ડબલ એન્જિનની સરકાર છે. કરો તમે લો એક્શન. હર્ષ સંઘવી જવાબ આપે. મારે એક પણ સવાલ એમની જોડે જવાબ નથી. આ 72,000 કરોડ ડ્રગ્સ ક્યાંથી આવ્યું? બકરી ડબ્બામાં આવી ગઈ છે, એમની ફિક્સમાં મુકાઈ ગયા છે, અપપ થાય છે. બે શબ્દ બોલી શકે છે? ચેલેન્જ આપું છું, ડિબેટ કરો. ગુજરાતના સીએમ એક શબ્દ બોલે, ગુજરાતના મુખ્યમંત્રી, દેશના પ્રધાનમંત્રી આ ગુજરાતની યુવા પેઢીને અપીલ કેમ નથી કરતા કે મહેરબાની કરીને ડ્રગ્સના રવાડે ચડતા નહીં? કેમ? કમાવું છે એમાંથી, કટકીઓ કરવી છે, હપ્તાગોરી કરવી છે, એમાંથી નોટ છાપવી છે. બીજો સવાલ જિગ્નેશભાઈ કે અત્યારે જે આ વિસ્તારની અંદર જે પ્રોજેક્ટ આવી રહ્યા છે એને લઈને પણ કંઈક રજૂઆત મળી છે. શું રજૂઆત છે અને કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે? બિલકુલ, તમે આદિવાસી સમાજની મરજીની વિરુદ્ધ કોઈ પણ વિકાસના કહેવાતા પ્રોજેક્ટના નામે એમની જમીન છીનવી શકો નહીં. ડેમોક્રેસી છે, રાઈટ? જંગલ જમીનનો કાયદો તમે અમલ કરો, મનરેગાનું કામ આપો, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો, પૈસાના કાયદાનો અમલ કરો. આદિવાસી સમાજની માગણી આ છે, તમને મરજી ભાવે કંપનીને બોલાવીને આદિવાસીઓને નવરા કરી દેવાના, એમને જંગલ જમીનમાંથી મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાના. એટલે આદિવાસીને તમે શું સમજો છો? આદિવાસી માણસ નથી? એ ગુજરાતી ભારતવાસી નથી? એ ટેક્સ નથી આપતો? એ મતદાન નથી કરતો? જે ગાંધીનગરમાં બેઠેલી સરકાર નિર્ણય કરી રહી છે, સરકારને ખબર પડવી જોઈએ કે વિધાનસભાના સચિવાલયના મકાનોમાં તમે અધિકારીઓ જે બેસો છો ને, એ આદિવાસી કડિયા મજૂરોના લોહીના પરસેવાથી એ બિલ્ડિંગો બંધાઈ છે. તો તમે જોયું કે જિગ્નેશભાઈ મેવાણી પોતાના એગ્રેસિવ અંદાજમાં આપણી સાથે ખાસ વાતચીત કરી છે. ત્યારે અહીંયા કોંગ્રેસ દ્વારા જે કાર્યક્રમ હતો તેમાં જિગ્નેશ મેવાણી, અનંત પટેલ તેમજ અમિત ચાવડા સહિતના જે નેતાઓ કોંગ્રેસના હતા, કોંગ્રેસે આદિવાસીઓના મુદ્દે તો અહીંયા વાત કરી. સાથે સાથે જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવી રહ્યો છે એ પ્રોજેક્ટની પણ વાત કરી. ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસ માટે આ છોટાઉદેપુરનો વિસ્તાર કહી શકાય. તો છોટાઉદેપુર વિસ્તારની અંદર એક સમયે કોંગ્રેસનો દબદબો હતો, પરંતુ કોંગ્રેસના જે મોટા નેતા કહી શકાય એ નારાયણ રાઠવા હોય કે પછી મોહનસિંહ રાઠવા, એવા નેતાઓએ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે. ત્યારે કોંગ્રેસને ફરી બેઠા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આજે કોંગ્રેસ દ્વારા આ રેલી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યાના કોંગ્રેસના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.